સબસ્ક્રાઇબ દેશી કોકોમેલન। પ્રેમનગર નામનું એક નાનું પરંતુ ઘણું જ સંસ્કારી ગામ હતું। આ જ ગામમાં રહેતા હતા યુવરાજસિંહ, ભારતીય સેનાના એક બહાદુર ફૌજી। 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ નજીક આવી રહ્યો હતો। ગામમાં દેશનો તિરંગો વેચતો એક વેપારી આવ્યો। તે સમયે યુવરાજસિંહનો નાનો દીકરો ઉત્સાહપૂર્વક બોલ્યો, પપ્પા, મને પણ તિરંગો લઈ આપો। પણ યુવરાજસિંહે તેને તિરંગો લેવા પ્રતિબંધ મૂક્યો। બાળક થોડું ઉદાસ થઈ ગયું। એ સમયે પાસેથી જતા ધનજીભાઈ બોલ્યા, અરે ભાઈ, 20 રૂપિયાના ઝંડા માટે બાળકને કેમ રડાવો છો? લો, પૈસા તો હું આપી દઉં। યુવરાજસિંહ હળવી સ્મિત સાથે શાંતિથી બોલ્યા, પૈસાનો પ્રશ્ન નથી ધનજીભાઈ, મારો દીકરો હજી નાનો છે। તેને તિરંગાનો માન સન્માન રાખવાનો હજી પરિચય નથી। થોડા દિવસોમાં આ જ તિરંગો રસ્તાઓ પર પડેલો મળે છે। હું નહીં ઈચ્છું કે તે પણ તેમનો અનાદર કરે। પછી તેમણે ગામના દરેક લોકોને સંદેશ આપ્યો, દેશભક્તિ બતાવવા માટે તિરંગો ખરીદવો જરૂરી નથી, દેશપ્રેમ તો દિલમાં હોવો જોઈએ। અને હા, જો તમે તિરંગો ખરીદો તો તેને પૂરા માન અને સન્માન સાથે સાચવી રાખજો, કારણ કે આજે ઘણી જગ્યાએ આપણો રાષ્ટ્રીય ધ્વજ લાપરવાહીથી રસ્તા પર પડેલો મળે છે। આ સાચું નથી। Like, comment, and subscribe.